ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સનો પહેલો દિવસ અને આપણી સરસ મજાની નિરલ અગારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અઠવાડિયામાં 15 દિવસમાં અંગ્રેજી બોલતા થવું છે તો આજથી દરરોજ રાત્રે 9 વાગે સમયસર જોડાઈ જાજો. આ ચેનલ અને આ સિરીઝ ખરેખર ઝીરો લેવલથી હીરો લેવલની સિરીઝ છે. એ પહેલા આજે એકદમ બેઝિક થી આપણે જોવાનું છે. આજે આપણે જોવાનું છે ટુ બી ના રૂપ. એ પહેલા સર્વનામ એટલે કે કર્તા આપણને ખબર હોવી જોઈએ. એમાં આઈ એટલે હું, મેં, વી એટલે અમે, આપણે, યુ, તું, તમે, હી એટલે તે પુરુષ છોકરા માટે આવે, સી એટલે તેણી સ્ત્રી છોકરી માટે આવે, ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે, ધે એટલે તેઓ, ઓલ બધા. જો વી ઓલ, વી એટલે અમે આપણે, ઓલ એટલે બધા, અમે બધા આપણે બધા, યુ ઓલ તમે બધા, ધે ઓલ તેઓ બધા. આજે આપણે જોવાનું છે ટુ બી ને તમે જો એકદમ બેઝિક થી ઝીરો થી હીરો લેવલની પ્રેક્ટિસ બધાય કાર્ડ હકાર નકાર પ્રશ્નાર્થ બધું મિક્સમાં. અને આ વિડીયો પછી તમે એક વાક્ય ઉપરથી 9 વાક્ય બનાવતા થઈ જશો. ટુ બી ના રૂપ એ પહેલા બેઝિકમાં ખાસ કરીને અંગ્રેજી ગ્રામરનો મેન પાયો એટલે ટુ બી અને ટુ હેવ. આ ટુ બી ના રૂપ અને ટુ હેવ ના રૂપ ખાસ અગત્યના છે. ટુ બી ના રૂપ અને ટુ હેવ રૂપ અને ટુ હેવ ના રૂપમાં મુખ્ય ક્રિયાપદ ક્યાંય ન આવે. ટુ બી ના રૂપનો ઉપયોગ થાય ક્યાં? સ્થાન દર્શાવે. કોઈ સજીવ ક્યાં છે, ક્યાં હતો, ક્યાં હશે, અથવા કેવો છે, કેવો હતો, કેવો હશે. ચાલો વાત કરીએ તો વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ભૂતકાળનું રૂપ વોઝ વર, ભવિષ્યનું રૂપ વિલ બી. નકાર વાક્યની વાત કરીએ તો એમિઝાર પછી નોટ મૂકી દો, વોઝ વર પછી નોટ અને ભવિષ્યમાં વિલ પછી નોટ અને પછી બી. કારણ કે સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે. અને ગુજરાતીમાં વર્તમાન કાળમાં છે, છો, છીએ, છું, ભૂતકાળમાં હતો, હતી, હતું, હતા, ભવિષ્યમાં છે. આવું આવતું હોય છે. અને આઈમાં એમાં આવે, હી, સી, ઇટ એક વચન, ઇઝ, વી, યુ, ધે બહુવચન, આર. ઇઝમાં આવતું હોય એ ભૂતકાળમાં વોઝમાં આવે, આરમાં આવતું હોય વરમાં આવે. હી, સી, ઇટ એક વચન, ઇઝ, હી, સી, ઇટ એક વચન, વોઝ. વી, યુ, ધે બહુવચન, આર, વી, યુ, ધે બહુવચન, વર. આઈમાં એમ આવે વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં આઈમાં વોઝ આવે. ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ એક વચન બહુવચન બધાયમાં વિલ બી. એક જ વાક્ય ઉપરથી 9 વાક્ય જોઈએ અને પ્લસમાં બધાય ઢગલાબંધ વાક્યો મિક્સમાં જોઈએ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર ક્યા બાત હે. ચલો, હું ખુશ છું, આઈ એમ હેપી. હું ખુશ હતો, આઈ વોઝ હેપી. હું ખુશ હઈશ, આઈ વિલ બી હેપી. મારો ભાઈ ઘરે છે, માય બ્રધર ઇઝ એટ હોમ. મારો ભાઈ ઘરે હતો, માય બ્રધર વોઝ એટ હોમ. મારો ભાઈ ઘરે હશે, માય બ્રધર વિલ બી એટ હોમ. ચાલો તમે જોવો. હવે તમે જોવો તો ખરા 9 વાક્યની ધોરખમ પ્રેક્ટિસ પહેલી વાર ઇતિહાસમાં. ફ્રી પીડીએફ ફાઇલ માટે તમને લાસ્ટમાં કહીશ. એ ટાર્ગેટ પૂરો થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રી. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. વર્તમાન કાળ હકાર નકાર પ્રશ્નાર્થ, ભૂતકાળ હકાર નકાર પ્રશ્નાર્થ, ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ. એક વાક્ય આવડે 9 વાક્ય આવડી જાય. ઘરે બેઠા કોઈ પણ એક કર્તા લઈ લેવાય, એક શબ્દ લઈ લ્યો. ચાલો, વર્તમાન કાળમાં આવતું હોય પેલે કર્તા, પછી જો એમિઝાર પછી નામ. નકાર વાક્યમાં એમિઝાર પછી નોટ મૂકી દો અને પ્રશ્નાર્થમાં એમિઝાર આગળ આવી જાય. ભૂતકાળમાં આવે વોઝ વર, નકારમાં એના પછી નોટ મૂકી દો અને પ્રશ્નાર્થમાં વોઝ વર આગળ આવી જાય કરતા પાછળ. ભવિષ્યની વાત કરીએ તો વિલ બી, નકારમાં વિલ નોટ બી અને પ્રશ્નાર્થમાં માત્ર ને માત્ર વિલ એકલું આગળ, બી પછી કરતા ને પછી બી જે હોય તે. જસ્ટ એક્ઝામ્પલ. ચાલો, તે વ્યસ્ત છે છોકરી માટે છે, તે વ્યસ્ત છે. સી ઇઝ બિઝી, તે વ્યસ્ત નથી. સી ઇઝ નોટ બિઝી. શું તે વ્યસ્ત છે? ઇઝ સી બિઝી? તે વ્યસ્ત હતી. અહીંયા શું આવી જાય ભૂતકાળમાં? વોઝ. સી વોઝ બિઝી. તે વ્યસ્ત ન હતી. સી વોઝ નોટ બિઝી. શું તે વ્યસ્ત હતી? વોઝ સી બિઝી?
તે વ્યસ્ત હશે. હી વિલ બી સી વિલ બી બિઝી. તે વ્યસ્ત હશે નહીં અથવા તે વ્યસ્ત નહીં હોય. સી વિલ નોટ બી બિઝી. શું તે વ્યસ્ત હશે? વિલ સી બી બિઝી? એની જેમ જ ઢગલાબંધ વાક્ય બને. જસ્ટ એક્ઝામ્પલ, તેઓ ફ્રી છે, ધે આર ફ્રી, ધે આર નોટ ફ્રી, આર ધે ફ્રી, ધે વર ફ્રી, ધે વર નોટ ફ્રી, વર ધે ફ્રી, ધે વિલ બી ફ્રી, ધે વિલ નોટ બી ફ્રી, વિલ ધે બી ફ્રી? કોઈ છોકરો છે, જસ્ટ એક્ઝામ્પલ, બરાબર, અને એ એકલો છે, તે એકલો છે, હી ઇઝ અલોન. હી ઇઝ, જો તે એકલો છે, હી ઇઝ અલોન, તે એકલો નથી, હી ઇઝ નોટ અલોન. શું તે એકલો છે? ઇઝ હી અલોન? તે એકલો હતો, હી વોઝ અલોન. તે એકલો ન હતો, હી વોઝ નોટ અલોન. શું તે એકલો હતો? વોઝ હી અલોન? તે એકલો હશે, હી વિલ બી અલોન. તે એકલો હશે નહીં, હી વિલ નોટ બી અલોન. શું તે એકલો હશે? વિલ હી બી અલોન? હું તમને એક વાક્ય આપીશ, તમે 9 વાક્ય કોમેન્ટ કરી નાખજો. ચાલો હવે જોઈએ આપણે પ્રેક્ટિસ. હવે આપણે જોવાની પ્રેક્ટિસ. આવું તમે રોજનું બસ આવી જ પ્રેક્ટિસ તમે જોઈ હશે નહીં. ચાલો, હું ઘરે હતો, ભૂતકાળ, હકાર, વોઝ વર, હું એટલે આઈ, એમાં આવે વોઝ. આઈ વોઝ એટ હોમ. આ જ વાક્ય. હું ઘરે છું, આઈ એમ એટ હોમ. હું ઘરે હતો, આઈ વોઝ એટ હોમ. હું ઘરે હઈશ, આઈ વિલ બી એટ હોમ. હું ઘરે હતો, આઈ વોઝ એટ હોમ. હું ઘરે ન હતો, આઈ વોઝ નોટ એટ હોમ. એક વાક્ય ઉપરથી 9 વાક્ય બને. 3 વર્તમાન કાળના, 3 ભૂતકાળના, 3 ભવિષ્ય, હકાર, નકાર, પ્રશ્નાર્થ. અને આમાં આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, જીતું, રમવું, આવા મુખ્ય ક્રિયાપદ ન હોય. કોઈ પણ સજીવનું સ્થાન અને એ સજીવનું વિશેષણ દર્શાવે. તે ફ્રી હશે, તે એટલે છોકરા માટે હી હશે. વિલ બી ભવિષ્યમાં હકારે, હી વિલ બી ફ્રી. તે ફ્રી હશે નહીં, હી વિલ નોટ બી ફ્રી. હું ફ્રી છું, આઈ એમ ફ્રી. હું ફ્રી નથી, આઈ એમ નોટ ફ્રી. હું ફ્રી હતો, આઈ વોઝ ફ્રી. હું ફ્રી ન હતો, આઈ વોઝ નોટ ફ્રી. હું ફ્રી હઈશ, આઈ વિલ બી ફ્રી. હું ફ્રી હઈશ નહીં, આઈ વિલ નોટ બી ફ્રી. મારા પપ્પા, ચલો પહેલે લખી નાખો. માય ફાધર એટલે કે મારા પપ્પા ઓફિસે છે. વર્તમાન કાળ, હકાર, એમિઝાર. માય ફાધર એક વચન ઇઝ. ઓફિસે એટ ઓફિસ. જો ઘર છે, ઓફિસ છે, સ્કૂલ છે, બધામાં એટ આવશે ચોક્કસ સ્થળમાં. મારા પપ્પા ઓફિસે હતા, માય ફાધર વોઝ એટ ઓફિસ. મારા પપ્પા ઓફિસે હશે, માય ફાધર વિલ બી એટ ઓફિસ. હું તમને લાસ્ટમાં એક વાક્ય કહીશ, તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો 9 વાક્ય. હું કાલે બહાર હતો, હું એટલે આઈ, હતો વોઝ વર, આઈમાં આવે વોઝ. બહાર એટલે આઉટસાઇડ. ગઈકાલે એટલે યસ્ટરડે. આજે એને કહેવાય ટુડે. આવતીકાલ એને કહેવાય ટુમોરો. હું ગઈકાલે ફ્રી ન હતો, આઈ વોઝ નોટ ફ્રી યસ્ટરડે. અમે રવિવારે ફ્રી હશું નહીં, અમે એટલે વી. ફ્રી હશું ભવિષ્ય, વિલ બી. પણ નકારમાં વિલ નોટ બી ફ્રી. ક્યારે? રવિવારે. વારના નામની આગળ માત્ર ને માત્ર ઓન આવે છે. એકલા વારના નામની આગળ ઓન આવે છે. ચલો, મારો ભાઈ ભૂખ્યો છે. મારો ભાઈ, માય બ્રધર છે. વર્તમાન કાળ, હકાર, એમિઝાર. મારો ભાઈ એક વચન ઇઝ. ભૂખ્યું એટલે હંગ્રી. મારો ભાઈ ભૂખ્યો હતો, માય બ્રધર વોઝ હંગ્રી. તે ડોક્ટર છે, હી. એમિઝાર, વર્તમાન કાળ, હકાર, એમિઝાર. હીમાં આવે ઇઝ. હી ઇઝ અ ડોક્ટર. મારા મમ્મી રસોડામાં છે, માય મધર છે. એમિઝાર એક વચનમાં ઇઝ. રસોડામાં, માં એટલે ઇન ધ કિચન. હું તમારી સાથે છું, હું એટલે આઈ. વર્તમાન કાળ, હકાર, એમિઝાર. આઈમાં આવે એમ. હું અહીં છું, આઈ એમ હિયર. હું અહીં હતો, આઈ વોઝ હિયર. હું ત્યાં છું, આઈ એમ ધેર. હું ત્યાં હતો, આઈ વોઝ ધેર. હું છું, આઈ એમ. સાથે એટલે વિથ, તમારી સાથે, યુ. હું તમારી સાથે છું, આઈ એમ વિથ યુ. આપણે બોલી, હું તમારી સાથે હતો, આઈ વોઝ વિથ યુ. હું તમારી સાથે હઈશ, આઈ વિલ બી વિથ યુ. અમે બધા, અમે એટલે વી. અમે આપણે એટલે વી. બધા એટલે ઓલ. વર્તમાન કાળ, હકાર, એમિઝાર, બહુવચનમાં આર. વી ઓલ આર. બગીચામાં, ઇન ધ ગાર્ડન. તેઓ બધા બસ સ્ટેશને હતા. તેઓ એટલે ધે.
બધા એટલે ઓલ. અમે બધા, આપણે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ, હતા, વોઝ વર, બહુવચનમાં વર, બસ સ્ટેશને, એટ, બસ સ્ટોપ અથવા બસ સ્ટેશન, બસ સ્ટોપ અથવા બસ સ્ટેશન. મારો મિત્ર બીમાર હતો. મારો મિત્ર, માય ફ્રેન્ડ, હતો, ભૂતકાળ. જો છે છું, છીએ છું, છે છો, છીએ છું, છે છો, છીએ છું, વર્તમાન કાળ. હતો, હતી, હતું, હતા, હતો, હતી, હતું, હતા, ભૂતકાળ. સ, સે, સુ, સો, આ બધામાં ભવિષ્ય. હતો, ભૂતકાળ, વોઝ વર, માય ફ્રેન્ડ, એક વચન, વોઝ, બીમાર, સીક, સીક એટલે બીમાર, સીક એટલે બીમાર. તમે જો તો ખરા, સીક એટલે બીમાર. હું આજે ગેરહાજર છું. હું એટલે આઈ છું. વર્તમાન કાળ હકાર એમિઝાર, આઈમાં આવે એમ, ગેરહાજર એબસન્ટ, આજે ટુડે. હું આજે ગેરહાજર છું. આઈ એમ એબસન્ટ ટુડે. હું ગઈકાલે ગેરહાજર હતો. આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે. હું આવતીકાલે ગેરહાજર હઈશ. આઈ વિલ બી એબસન્ટ ટુમોરો. તેઓ બધા, તેઓ એટલે ધે, બધા એટલે ઓલ, હતા, ભૂતકાળ હકાર વોઝ વર, બહુવચનમાં વર, ધે ઓલ વર, અહીં એટલે હિયર, ત્યાં એટલે ધેર. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ. અને તમને એક વાક્ય આપું છું, નીચે 9 વાક્ય કોમેન્ટ કરી નાખજો. 3 વર્તમાન કાળ, 3 ભૂતકાળ, 3 ભવિષ્ય, હકાર નકાર પ્રશ્નાર્થ. તેણી, 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 ચાલો કાંઈ વાંધો નહીં. તેણી શિક્ષક છે. તેણી શિક્ષક છે. તેણી શિક્ષક હતી એટલે કે છોકરી માટે છે. તે શિક્ષક છે, તે શિક્ષક હતી, તે શિક્ષક હશે. 9 વાક્ય નીચે કોમેન્ટ કરી નાખજો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટુ બી વર્તમાન કાળ એમિઝાર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. હું એકલો છું. આઈ એમ અલોન. હું એકલો નથી. આઈ એમ નોટ અલોન. હું એકલો હતો. આઈ વોઝ અલોન. હું એકલો ન હતો. આઈ વોઝ નોટ અલોન. હું એકલો હઈશ. આઈ વિલ બી અલોન. હું એકલો હઈશ નહીં. આઈ વિલ નોટ બી અલોન. ટુ બી ખેલ ખતમ. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. લાઈક કરવાનું, શેર કરવાનું અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સુધી શેર કરી નાખો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.